મિત્રો, તમને આ વાત સાંભળીને ચોક્કસથી આશ્ચર્ય થશે કે છેલ્લા 20 વર્ષોથી સમુદ્રનો રંગ ઝડપથી કાળો પડી રહ્યો છે. શું છે આખી બાબત? હું તમને ઝડપથી જણાવી દઉં તો વૈજ્ઞાનિકોના મત મુજબ વિશ્વ લેવલે દરિયાનો 21% ભાગ પહેલા કરતા વધારે કાળો પડી ગયો છે. વૈજ્ઞાનિકોના મત મુજબ સમુદ્રની ઉપરની સપાટીમાં મોટા ફેરફાર થવાના કારણે સૂરજનો પ્રકાશ દરિયાના ઊંડાણમાં નથી પહોંચી શકતો, જેને વિજ્ઞાનની ભાષામાં ઓશિયન ડાર્કનિંગ કહેવામાં આવે છે. અને દરિયાના જે ભાગમાં સૂર્યપ્રકાશ પહોંચી પણ રહ્યો છે તે ભાગ પણ હવે ધીમે ધીમે સંકુચિત થઈ રહ્યો છે. અને આમ થવાથી સમુદ્રનો રંગ બદલવાની સાથે સાથે તેમાં રહેતા નાના મોટા જીવજંતુઓ પર પણ આની માઠી અસર દેખાય છે. વૈજ્ઞાનિકોના મત મુજબ ક્લાઇમેટ ચેન્જ અને સમુદ્રનું સતત વધી રહેલ તાપમાન આ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ આફ્રિકાના વિસ્તાર જેટલો સમુદ્રનો ભાગ લગભગ કાળો પડી ગયો છે. ટૂંકમાં જો આમને આમ ચાલતું રહ્યું તો આખી પૃથ્વી પર આ એક મોટું સંકટ સાબિત થઈ શકે છે. આશા રાખીએ ભવિષ્યમાં આનો કોઈ ઉપાય નીકળે અને પૃથ્વી આ સંકટમાંથી બહાર આવી શકે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.